એ આ વર્ષે તો છે ને એટલા બધા આમંત્રણ આવ્યા છે ને કે ક્યાં જાવું ક્યાં ન જાવું કંઈ ખબર પડતી નથી. અને એમાં માથે આ ગામમાં ચૂંટણી, એ હું કરશું ને એ કંઈ ખબર પડતી નથી. કેમ હું થયો? ફોર્મ ભરાઈ ગયું તારે? થાય હું મેં તો ફોર્મ ભર્યું. હા મેં આપણે આ ઓલી જલપાડીએ ફોર્મ ભર્યું. આપણી હોવે એને ખબર ન પડે કે હા હું ને સામે ફોર્મ ન ભરાય? પણ એનામાં એટલી અક્કલ નથી. એક ઘરમાંથી બબે ફોર્મ ભરવાની શું જરૂર? તો એટલે જ ને આપણે હા હું ને સાથ દેવાનો હોય. આ બાયો માણસ છે ને કોણ જાણે હું છે ને એ બધાને છે ને આ ગામના વડા બની જવું છે હા અને રૂપિયા કમાવા છે. એ તમે મોટા હોવ તો એને માન આપવાનું હોય અને ઘરમાં એક ચૂંટાઈ આવશે તો તમને બધા રાજ ભોગવવા મળવાનું જ છે. પછી ખોટા હું કામ વેતરા કરો? લોકોને ખબર પડે કે આ ઘરમાં સંપ નહીં હોય, બેયને કંઈક બે બાજતી હોય છે. મારું એ જ કહેવાનું થાય છે કે બધાને ખબર પડે કે આ હાહુઓને છે ને બનતું નહીં હોય એટલે આ એ હામી પડી છે. હાહુની હામી હોવ ખબર પડી જાય બધાને. એ આવું તો ક્યાંય ભાડ્યું નથી. અને સરપંચની ચૂંટણીમાં શું હોય? ત્યાં ક્યાં અબજો રૂપિયા કમાવાના હોય અને ગામની સેવા કરવાની હોય દોડી દોડીને. એ તો ત્યાં આવીને મારે સામે ઊભી રહી તઈ ખબર પડી કે લે આ ફોર્મ ભરવા આવી છે. આ તો તું સરપંચ તરીકે ચૂંટાઈ જાય અને ગામની સેવા કર તો એને ઘરે રાંધવું પડે ને, એટલે બેનને છે ને એને સરપંચ બનવાની તાલાવેલી લાગી છે. હા માણા તો આમ હાહુ ને મોર કરે કે હાલો ભાઈ બા તમે ઊભા રહેશો ને બહુ સારું કહેવાય, હું તમને સપોર્ટ કરી. આ તો હામી ઊભી રહી લ્યો હવે મારે શું કરવું? આ ગામમાં ઓળખે એને કેટલા લગ્ન કરીને આવી અને 5-7 વર્ષ થયા હાલ પછી કોઈ વોટ આપવાનું છે એ છે ને વોટ નહીં મળે ને તો મોઢું હેઠું પડી જાય ને તેથી જોયા જેવી થાય. એના કરતાં આ ફોર્મ ન ભરાય હોય ને એ ઇજ્જત ખોઈ નાખે આ બેઠા બેઠા બધા. અત્યારે તો હાહુ સામે વટ કરે ને એટલે એને એમ થાય કે હા હું તો આમ મોટી થઈ ગઈ, મારે હાહુની સામે વટ કરું એટલે હામી પડી છે મારી. એ છે ને બાયુ માણાને અભિમાનને કંઈ પુગાતું નથી. એના મનમાં કોણ જ્યાં હું હોય ને જાણી નથી અગાતું. અને આપણે જલપાને તો કોણ જ્યાં છે ને આવીને તેની તારી હાથે છે ને કંઈક ને કંઈક ચડપડ ચાલતી જ હોય. હા એટલે એ છે ને બદલો લેવા હાટુથી આ મારી હામી ઊભી રહી. સમજ્યા કે હું છે ને આમ મારી હાહુની હારે બદલો લઈ લેવો. આમ તો ઘરમાં લેવાય નહીં, મારી હારે તો કઈ હાલે નહીં, એટલે એ આ એને રસ્તો ગોઈતો મારી સામે હાલવા. રાજે એને કઈ કીધું નહીં હોય કે ભાઈ તું આ ફોર્મ નહીં ભરતી બાની સામે? એને નહીં ખબર હોય. એ ડાયરેક્ટ એને ખબર પડી છે કે આ ફોર્મ ભરવાના છે તે ડાયરેક્ટ પૂગી ગઈ. રાજને એની વાત કરી હોય ને આપણે ઘરે કોઈને ખબર નહીં પડવા દીધી હોય. આ કેટલી છુપી બાઈ છે જો તો ખરી. ખબર એ પડવા દીધી આપણે કોઈને? એટલે જ ને એટલે જ મારો તો મગજ એને જોઈને તો હલી ગયો. મેં કીધું લે તો કે હું ફોર્મ ભરવા આવીશ. મને કે આમાં તો એવું છે બે બિલાડીની રમતમાં છે ને ત્રીજો વાંદરો હોય ને એ ફાવી જાય. આ રાજકારણની રમતમાં છે ને એક ઘરમાં તમે છે ને આ એકબીજાને માછલા ન ધોવાય. બહારના ઉપર છે ને આપણે આરોપો પ્રતિ આરોપો બધું કરવાના હોય અને એના નામે વોટ આપણે મેળવવાના હોય. આ તો ઘરમાં તમે કહો તો તમને બેયને વોટ નહીં મળે. આ પગ પર કુહાડો માર્યા જેવું થાય. પણ આને એટલી ખબર નહીં પડતી હોય કે આ હું આ કોની સામે ઊભી રહું છું ફોર્મ ભરું છું એમ એને કોણ સમજાવે? આ છે ને કોકે એની કાન ભંભેડી કરી છે કે અંદર ખાને કાંઈ વિરોધ પક્ષ ના હોય ને તારી એણે એમ કીધું હશે કે બેન તમે ઊભા રહી જાઓ, અમે તમારે હાઉને વોટ નહીં દેવી, તમને ચૂંટવી દેવું. આ મને એવું જ લાગે છે અમુક ગામના આપણા વિરોધી હોય ને એને જાના કાન ભર્યા હશે કે તું તાર હાહુ સામે ઊભી રહે એટલે તું જીતી જાય, તાર હાહુ નહીં જીતે. એને એ થોડી ખબર છે? પણ એને એ થોડી ખબર છે કે કાલ સવારે તમારા 2 ફોર્મ ભરાય ને અને આપણને જે આ ફોર્મ આ તમારા 2ના ફોર્મ ભરાય ને આપણને જે વોટ આખા મળવાના હતા એમાં 2 ભાગ પડી જાય અને ત્રીજાને કોકને ઊભો કરશે. હા ત્રીજો જીતી જાય અમારી બેન વશમાં. પણ આ અકલ મઠીને ભાન પડે તો થાય ને કે હું આ કોની સામે ઊભી રહું છું એમ ઘરમાં ને ઘરમાં વિરોધ કરવાના. તમને 50% મળવાના હોય એમાં 2 ભાગ પડશે ને ઓલો એકલો 50% મેળવીને જીતી જાય. આ રમત કહેવાય. પણ આપણી વહુ છે ને એ રમતની શિકાર બની ગઈ છે. એનામાં કે મગજ નથી. બસ એને તો છે ને તારી હાથે બનતું નથી ને એનો બદલો લેવો હોય. એમ જ છે. એટલે આ ઓલી ત્રીજી કોઈ પાર્ટી છે ને એને સડાવી છે કે ભાઈ તું ફોર્મ ભર. પણ આમાં ખર્ચો કેટલો? એક જ ઘરમાંથી આપણે કેટલો ખર્ચો થાય અને વોટ આવશે અડધા. તો આપણે ડબલ ખર્ચા થાય. એની પછી આપણે કંઈ ના પડા એ કે મારે આમ કરું મારે આમ કરું એટલે એ ખર્ચા થાય, મારે થાય ખર્ચા. પણ શું કરવાનું? રાજને મારે કહેવું પડશે કે તારી બહુને સમજાય અને ફોર્મ પાછું ખેંચાવી લે. હજી આજે ભર્યું જ છે ને, પાછું ખેંચાવવામાં કંઈ નાની માની નહીં થઈ જાય. તો સારું એની વાત માની પાછું ખેંચી લે તો બધાય મારે વોટ આવે નકર વેસાઈ જાય તમે કહો છો એની જેમ.
અને શું કરવું મને એમ થાય છે ને. એ આનો રસ્તો કાંઈક તો કાઢવો પડશે. આમને આમને જો ચૂંટણી થાય ને તો લોકો છે ને આપણી હાંસી ઉડાવશે, એ મશ્કરી કરશે કે જો હાહુમાંથી બે લટકી પડી ને કોઈને વોટ ન મળ્યા, કોઈ સરપંચ ન બની ગયું. કાંઈ નહીં, હવે છે ને તમે રાજને વાત કરો અને એને સમજાવે. ઓય મૂકી દે ને, પણ પાણી પાવ પછી પાછા કામ છે. હે ભગવાન, તમાર તો કોઈ દી કામ નો ખૂટા. પેલા મને જવાબ દેતો હા કે આ બાઈએ સરપંચ નું ફોર્મ ભર્યું તો તે ફોર્મ ભર્યું હા, તો એમાં શું થઈ ગયું ભૈરું? કા તે કા નો ભરાય? તો નો જ ભરાય ને, એમ નહીં. હા, બાઈએ ફોર્મ ભર્યું છે તો તારે હું ફોર્મ ભરવાની જરૂર હતી? તારે સરપંચ થઈને ક્યાં જવું છે? કેમ? એટલે અમારે કઈ અરમાન હોય જ નહીં નહીં, આમને ઢેડા ઢેડે રાખવાના ઘરના. પણ એક ઘરમાં બે સરપંચ નું શું કામ છે તમારે? હે, બા બને કે તું બને, ફેર હું પડે? તારે ફોર્મ ભરવાની શું જરૂર હતી? મેં તો આ વખતે જ ભર્યું ને, બાકી બા ભરતા હતા ને તો બાને કયો ને. પણ તું છે ને સાની મની ફોર્મ પાછું ક્યાંય લઈ જા. આપણે કઈ સરપંચ બરપંચ નથી થવું, આપણે ઘર હાંસવો. હું કાંઈ ફોર્મ બોમ પાછું નથી ખેંચવાની હોય, ઈ તો વાત કરતા જ નહીં, બીજી વાત કરવી જ કરો. કા હે હું તને કાં? કહું કા તું ફોર્મ પાછું કેમ નહીં ખે? મારે ભરવું છે લે, મારે આ ચૂંટણીમાં ઊભું છે. પણ તારે ચૂંટણી લડીને ત્યાં જવું છે ભાઈ. ઘરની સરપંચ સ્થાન તો ઘણું છે, ગામમાં સરપંચ થઈને નથી ફરવું આપણે. ઘરમાં તો ઘણાય છે સરપંચ. એટલે પણ તમને આ હાહુ હામે હામે સરપંચ થાવ સારું લાગે કે? હે, આ તમે જીતશો કોણ? ગમે એક જ જીતશો ને, બે તો નહીં જીતો ને. જીતશો જે ઘરમાં જીતશે ને. પણ હું એ જ કહું છું, જીતશું તો એક જીતશું. ફોર્મ ભલે ને બે ભર્યા, એમાં કઈ ગામનું ન હામ ભરવાનું હોય. હાલી હું નીકળા આવે. આ બુદ્ધિ વગરની સમજાવી કેમ મારે? હા આમ જો હવે બા સરપંચ બની જાય, હે તું ફોર્મ પાછું ખેંચી લે, બા સરપંચ બની જાય ને વહીવટ તો આ ઘરમાં જ આવશે ને. તો હું એ જ કહું છું, બા પાછું ફોર્મ ખેંચી લે અને હું ફોર્મ ભરું અને હું સરપંચ બની જાઉં તો હું એ! ઘરની જ છું ને. આમ મૂંગી રે, સાની મની રે, અને કહું એટલું કઈ મારી સામે જીબડો કારમાં ખોટે ખોટો. તો છે ને મને આ ફોર્મ ખેંચવાનું પાછું કઈ કહેતા નહીં હો. બાકી બીજી વાત કરવી હોય તો કરો, બાકી જો એ ટોપિક એ વાત ઉપર તમારે કરવું હોય છે ને વાત, તો રાડું પડા. કેમ સમજાવી? હે? આ તને તારા ધણીની વાતે ગળે ઉતરતી, તારો ધણી કઈ કરાય નહીં તારથી એટલે ખબર નથી પડતી. આ વાતમાં છે ને હું નહીં માનું તમારું. પણ તારે સરપંચ બનીને કામ હું છે એમ કહું? બા સરપંચ બને છે તને વાંધો હું છે? તારે સરપંચ થઈને જાવું છે ક્યાં એમ કહું? લે હવે આટલા વરસ બાએ ફોર્મ ભર્યું છે, હવે ઈ સરપંચ બનીને ક્યાં જાહે? એની તો ઉંમર થઈ ગઈ. હવે હું કદાચ એનું બધું હાથમાં કામ લઈ લઉં તો એમાં શું થઈ ગયું? પણ તારે શું કામ એનું હાથમાં કામ લેવું છે? હે, આજ નહીં તો કાલ લેવું તો પડશે જ હું ને કામ. કામ પણ આપણે બનવું જ નથી. બા સરપંચ બને કે ન બને તોય તારે સરપંચ ચૂંટણી લડીનું કામ છે. મારે ચૂંટણી નથી લડાવી તારી પાસે. નહીં જો મારે તો સરપંચ છે ને બનવું જ છે ને, ફોર્મ ભરવાની શું અને ચૂંટણી લડવાની શું અને ચૂંટણીમાં ઉભવાની શું. સાંભળી લીધું કાન ખોલીને? હવે આને શું કેવું મારે? હે, તને આમ હું કહું એ તને મગજમાં ઉતરતું નથી જરાય? જરાય નહીં. બીજું કઈ કહેવાનું છે? તમે આજ કેવા આવ્યા હતા તો આજ કેવા આવે ને તો સાંભળી લીધું મારા શબ્દ. એ તારું મારે કે તારું ડોહું આખા ગામમાં છે ને બધા ઈ જ કહે છે, થૂથું કરે છે કે આ હાહુ હવે સામે સામે એક ઘરમાંથી બે ફોર્મ ભર્યા છે. તો પણ ગામનું ક્યાં સાંભળવાનું હોય? ગામને ને આપણે શું લેવા દેવા છે હવે? તારું મારે કે એ બુદ્ધિ વગરની ગામ હાટું તો તમે સરપંચ બનો છો કે ઘર હાટું સરપંચ એ બનો છો? અંદર ખાને સમજવાનું હોય કે ગામના તો નવરા છે હવે વાતું કરવા આવે. હા. અંદર ખાને સમજવાનું હોય એટલે તું હું ધારીને બેઠી તાર કરવું શું? એટલે તો કહું છું બાપા કે આ સરપંચનું ફોર્મ ભરવા દ્યો ને, એમાં તમને કાંઈ ખબર ન પડે. પણ મારે ખબર પાડવી નથી. પણ તું મને એ કહેતો તારે આ અંદર ખાને હું તો વિચાર્યું છે હું મને કહેતો? યા માલતું હોય કોઈને કહેવાય નહીં. જીતી જાવ ને, હું સરપંચ બની જાવ ને પછી બધાને કહીશ. પછી હું કરી હું તું? ઈ તમને ન ખબર પડે, ઈ તમારો વિષય નથી. હવે ભાઈ મારો વિષય નથી એટલે જ પૂછું છું બાપા. ઈ જો અત્યારે હું ઓય કાંઈ નહીં. કાળા કામ કરવાનું વિચાર્યું હોય ને, ગોટાળા કરવાનું તો આપણે કાંઈ કરવાનું થતું નથી. આપણે હકનો રૂપિયો લેવાનો થતો નથી ક્યાંય. અરે બાપા મારે ગામની સેવા જ કરવી છે, ક્યાં મારે રૂપિયો ખાવો તો છે? તે આગળ શું કીધું અંદર ખાને એટલે હે ભગવાન, ઈ તમારે છે ને ઈ હું સમજાવીને તોય તમને કઈ મગજમાં ઉતરવાનું નથી. એના કરતા વાત અહીંયા પૂરી કરો ને બાપા. એટલે તારે એકને જ મગજ છે, મારા મગજ ને એમને બધા. તો એટલે તો આ ફોર્મ ભર્યું હોય મારું મગજ છે એટલે. તું છે ને મહેરબાની કરીને ફોર્મ પાછું ખેંચી લે. મારે કાંઈ લપ નથી કરી. આ ઘરમાં ઝઘડા થઈને મારે નથી કરવું. આ તમે બે હાહુ બાદશો પછી અને મારે બાપાને અડીગા લેવાના. ઈ આ તમે છે ને આ બાને કેવા જાવ, ઘડીક બાપુજી બાને કે, ઘડીક તમે મને કેવા આવો. આ એટલે હાહુ ને બાંધણા થાય, બાકી અમને હાહુ ને કાઈ
વાંધો નથી. હા એ તો ખબર પડશે કે તમને હાવ ને કઈ વાંધો નથી. ખોટે ખોટા તમે ડબકા મારો છો. હા. એની રીતે ફોર્મ ભર્યું, મેં મારી રીતે ફોર્મ ભર્યું. પણ તારું ડોહું ભર્યું તો એક ઘરમાંથી જ ને બે એમ કહું છું. તમે સમજતા નથી કોઈ વાતમાં? એક ઘરમાંથી હે માણા તો અલગ અલગ છે ને. ઈ માર હાહુ છું એનું હોઉં છું. એ ભગવાન, હવે આને કેમ સમજાવી મારે? જો હા તું છે ને આ વાત છે ને બહુ આગળ વધશે. હું હાસુ કો બે જોડીને કહું તું ફોર્મ પાછું ખેંચી લે બાપા. ફોર્મ પાછું ખેંચા હે નહીં. તમારે જાવું હોય ને તો જાઓ, જ્યાં જતા હોય. મને મારું કામ કરવા દો. જાઓ. હાલી નીકળાય. ફોર્મ પાછું ખેંચી લે. ફોર્મ તો આજે નહીં ખેંચું ને કાયલી નહીં ખેંચું. જોને વરસાદના પાંદડા કેવા થઈ જાય છે. બા હું તમારી પાસે જ આવતો હતો. સારું કર્યું તમે મળી ગયા. હા તે બોલને શું કામ છે? હું તમને શું કહું છું, હો મારી એક વાત માનશો તમે? માનવા જેવી છે તો માને. બોલ ને પેલા કેમ હા પાડું? માનવા જેવી છે બા, વાત માનવા જેવી છે તો જ તમને કહો, નકો થોડો કહો. હા તે બોલ ને શું છે? આ તમે સરપંચનું ફોર્મ ભર્યું કે નહીં? હા અને ફરી આવી આજે જ? હા એ ખબર છે ને, વવે ભર્યું. હા આ તમે બે હાહુ એક જ ઘરમાં ફોર્મ ભર્યું તો આ બધા ગામમાં વાતો કરે કે આ બે હાહુ ફોર્મ શું કામ ભર્યું? તો હું કહું છું કે એકાદાને ફોર્મ પાછું ખેંચી લેવું જોઈએ કે નહીં? હા તે હું તને ઈ જ કહેવાની હતી કે હોમ ને કે ને કે ફોર્મ પાછું ખેંચી લે તા તું મળી ગયો. હું ઈ નકર તને કેવા જવાની હતી હોમ સમજાય એમ. આ એક ઘરમાંથી બે ફોર્મ થોડા ભરાય. હા, હું એ જ કહું બા, પણ મેં છે ને વહુને કીધું હા સારું થયું કીધું ને. પણ એ બા માનતી નથી. એ ના પાડે ફોર્મ પાછો ખેંચ. તો કામ કરો, તમે ફોર્મ પાછો ખેંચી લો ને. હું બોલો હું ફોર્મ પાછું ખેંચું? હા હા તમે જ તે. આ તાર બાઈડીને કહે છે પાછું ખેંચવું હોય તો ખેંચે હો, મારું નામ ન લેતો. હું તો ફોર્મ પાછું ખેંચવાની જ નથી. પણ બા તમે સમજતા નથી. જો આ વહુ સરપંચ બને કે તમે બનો, બનમાં તો ઘરમાંથી જ છે ને. તો હા. તમે બી નથી માનતી બા, તમે પાછું ખેંચી લો ને એમ કહો. હા તો એને મનાય ને ભાઈ. એને કહે કે ભાઈ બા બને કે તું બન, બે એક જ છે ને. હવે બા જો મોટા છે ને ઈ બને ને ઈ સારું લાગે એમ તારે એને સમજાવાતું નથી? કીધું નહીં હોય, મેં કાંઈ કીધું જ નહીં હોય ને. મેં બધું કીધું એને કે ભાઈ સાહેબ બાએ ફોર્મ ભર્યું, તું હું કામ ભરશો, તું પાછું ખેંચી લે. પણ આ વખતે એને એવી હું હુજું કે હાલો બા ભરે છે ફોર્મ તે હુંય ભરું. આ એને કોના રવાડે ચડાવી? કેવી જોઈને બા નથી કહેતી. મેં બધું પૂછી લીધું. તો ઈ તો હવે નહીં બને. હું તો હવે ફોર્મ પાછું નહીં ખેંચું. એ મારી માં, તમે સમજવાનો પ્રયત્ન કરો. આમાં છે ને ખોટે ખોટા તમે બે વચ્ચે ડખા થાય. પણ એમાં હું ડખા થાય? હું મોટી છું, હું થોડી ફોર્મ પાછું ખેંચું? ઈ નાની છે, ઈ ફોર્મ પાછું ખેંચે ને તો નાના બાપની નહીં થઈ જાય. આ એને ગામમાં કોઈ ન ઓળખતું, આખા ગામમાં મને ઓળખતા હોય. લોકોને ખબર પડે તો હું કે ઓલા અંજુબેને કેમ ફોર્મ પાછું ખેંચ્યું છે. અરે બાપ, તમે નથી માનતા ને એ નથી માનતી તો મારે શું કરવું? પૂરી વચ્ચે હોપારી થવું? ઈ એમ કે તમારી માને કે ફોર્મ પાછું ખેંચી લે. તમે ના પાડો ને એ ના પાડે તો મારે કોને કેવું? મારે બાયડીને સમજાવાય ને એટલે એને નથી ખબર પડતી કે હા હું સામે પડાય. આ એની બુદ્ધિ ક્યાં ઘાસ ખાવા ગઈ છે? એ જ નથી ખબર પડતી બા. મેં એને પૂછ્યું તારા સરપંચ થઈને જાવું ક્યાં? પાછી- કેવી જોઈને પાછી તો ઘરમાં કોઈને વાતય નથી કરતી. હું ફોર્મ ભરવા ગઈ તે મેં હા મેન જોઈ તે ખબર પડી કે લે હું ફોર્મ ભરવા આવીશ. પણ કે કોકને વાત કરે તોય ખબર પડે. હું આમાં તો હું મૂંઝાણો છું. મારે શું કરવું કે ખબર નથી પડતી. પણ તું શું કામ મૂંઝાશો? થવાનું છે એ થાય. લોકો આમે વાતું કરશે ને આમે વાતું કરશે. હું ફોર્મ પાછું ખેંચે તોય વાતું કરશે. ભાઈ રહેવા જો ને બા. હવે તમે આમાં છે ને બધું પાછું વધ છે, મને ખબર જ છે હું આગળ થવાનું છે. એટલે જ મને ગભરામણ થાય છે. એટલે હું બેમાંથી એકને ફોર્મ પાછું ક્યાં લઉં. આ તો એને કે ને ખેહી લે. તો બા તમે સમજો ને મારી વાત. હું તમને શું કહું, આ કદાચ સરપંચ તમે થાવ બરાબર, હે તો તમે ગામના કામ જ કરવાનો, સેવા કરવાનો છો. અને વો સરપંચ થાય તો એ ગામના કામ જ કરવાની છે. તો તમે બેમાંથી એટલે કે આપણે વડીલ છે, તમે થોડુંક જાતું કરજો એમ કહું છું. તો હું ઈ જ કહું છું, આ વડીલ હોય ને એને આ બધું શોભે. એને જો હવે ઘરના કામમાં કોઈ કઈ ધ્યાન ન દેવાનું હોય એટલે મારે હવે આ સમાજ સેવા જ કરવાની હોય. પણ એને કેમ ખબર નથી પડતી? એને હવે ઘરમાં ધ્યાન દેવાનું હોય. હા એ વાત સાચી છે. એ વાતે મેન કરી કે તું આ ઘર સંભાળ. આપણે ગામના સરપંચ તો ઘરની સરપંચ તો એ બરાબર છે. હા પણ માને નહીં ને, માની નહીં કહું. તો એમાં હું શું કરું? મારું ફોર્મ તો કઈ પાછું ખેહા હે નહીં. એ મારે કોને કેવું આમાં? મારા બાપાને કહો તો મારા બાપાનું તમે માનવાના તો સૌ નહીં. હે તારા બાપા ને એના બાપા આવે ને આ તોય હું નથી માનવાની. તારે છે ને આ વાત તાર બાયડીને સમજાવીને તો સમજાવી દેજે. મારો નિર્ણય તો આજ છે ને આજ રહે, ફરશે નહીં. એટલે તમારે સરપંચ થવું જ છે. 110% મારે જ થવું છે.
એટલે મારી ઘરવાળીને ફોર્મ પાછું ખેંચવું પડશે હા એને જ કહેવું પડશે, હજી સમજાઈ દેજો. પણ મારે એને સમજાવવી પડશે ને હવે. એને જ હું તને કહું છું ને, સમજાઈ દે જા પાછી. મારા બાપા ક્યાં છે? એ ગયા હશે, મને થોડી ખબર. હું તો જો હવે મારું કામ ભલું ને હું ભલી, આપણે કોઈને હારે લેવા દેવા નહીં. જેને જ્યાં જાવ ત્યાં જાય ને જ્યાં આવું હોય ને આવે. તમે તો સરપંચ છે, પહેલા તમારા રૂપરંગ બતાવવા મળ્યા. હા ઈ પેલા જ બધું કરવી પડે તૈયારી ભાઈ. જા તાર બાઈને રાજકારણ સમજાય. બહુ ખતરનાક છે હો, રાજકારણ બહુ ખતરનાક છે. તમે ફમ ફાસું ખેંચી લ્યો ને તાર બાઈને કે જા. ક્યાં ગયા? ઓય નિધિ, અહીંયા આવી તો. હું છે પણ ભાઈ અહીંયા આવીને બોલ ની, ત્યાંથી કાંઈ સંભળાય નહીં મને. બોલ. હું બોલો હા, મારે થોડું કામ છે, તું જાઉં છું બેન ના ગામ. તો તમારે 5 મિનિટે મને કામ નહીં કરવા દેવાની કા? માયણ હજી લઈને બેઠી હોય ને કામ, ત્યાં તો કે અહીંયા આવી તો અહીંયા આવી તો. પણ મને જરાય ન ગમે તું કામ કરીને. આ તારા રૂડા રૂપાળા હાથ છે ને કાળા થઈ જાય. હા એ તો છે. ઓલું કઈક ફિલ્મમાં કે ને, આપ કે પાँव જમીન પે મત રખીએ મેલે હો જાएंगे, એવું છે બધું. હા કામ. શાસ્ત્રી આટલી રૂપાળી સો કામ કરતી હારી ન લાગી ને. આ ઈ બધી વાત મૂકીને આ બનેવીનો ફોન આવ્યો તો મારી ઉપર. બેન નો કે બનાવીનો? બનેવીનો આવ્યો તો. શું કહેતા હતા? આ એના ગામમાં ચૂંટણી છે ને. એ તો આપણા ગામમાં છે. અરે આપણા ગામને મૂકીને સાઈડમાં ઘડી. આ એના ગામમાં ચૂંટણી છે ને, તે એના હાહુએ બેનના હાહુએ ફોર્મ ભર્યું, તે સામે છે ને આપણી બેને ફોર્મ ઠોકી દીધું છે. બેન આપણી હા હારો હાર ફોર્મ ભર્યું. હા, મોટે ઉપાડે એને સરપંચ થવું છે. ક્યાં જાવું સરપંચ થઈને વળી? હા, મને હું ઈ જ નથી સમજ પડતી કે એક ઘરમાં 2 સરપંચ થઈને કરશે હું. હા મામા બાત છે. તો ઈ જ કરશે, ચૂંટણી લડે તો ઈ જ થાય ને, બીજું શું થવાનું છે કે? કૂતરા મીનાડાની ઘોડે. તે નો ભળતું હોય તો જ હામે ફોર્મ ભર્યા હોય. આખા ગામમાં વાતું થાય કે હા હું હવે હામે ફોર્મ ભર્યા, અને એની તો જાહે આબરૂ, આપણી હોતે ને જાહે, કારણ કે બેન આપણી રહી ને. વાત તો તમારી સાચી છે, પણ આ મને આળું એ ન સમજાતું, આ બે હારે કેમ ફોર્મ ભર્યા? એ જાણવા તો જાઉં છું હું કામ ભર્યા. આ બનેવીલાલ એટલે જ કહેતા હતા કે તમે અહીંયા આવો ને તમારી બેનને સમજાવો, જો સમજે તો, ન કરી કે અમારું જ કોઈનું માનતી જ નથી ઘરમાં. ઈ કે પણ આ તમારે ફોનમાં પૂછાય નહીં કે કેમ આમ થયું એમ? પણ બનેવીનો ફોન આવ્યો હતો. બેન તો ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે હમણાં. ઈ કે ઘરમાં ધ્યાન નથી દેતી, ટાઈને ખાવાનું નથી બનાવતી, વાડીએ નથી જાતી, લે ઘરના કામ ઈ કે પડતા મૂકી દે છે, આ પ્રચારમાં દોડવા મળી છે. ઈ કે હજી બન્યા નથી એને પેલા એટલું બધું રૂવાબ. હા, એને જીતવું છે ને, એને હાહુની સામે. હા, એટલા વર્ષથી એની હાહુ સરપંચ બનતા આવે છે, એનાથી જોવાતું નથી મને એવું લાગે, એટલે સામે ઠોકી દીધું ફોર્મ. હા છે ને, હું કહું છું હું ફોર્મ ભરું. હવે ફોર્મ ભરવા વાળી આપણા ઘરમાં છે ને ડખા નથી આદરવા. મારે આખું ગામ અહીંયા ફરિયાદો લઈ લઈને આવશે, અને તું રહી બાયું માણા, તું નહીં દોડતી રાતે દોડવા જા. મારે દોડવું જોઈએ. તે- એ કરતા ટક સુખે રોટલો ખાઈ છે ને 2 ટકનો, ખાવા દે બાપા. સરપંચ નહીં. હા હારું હવે પગે લાગો માં. ઈ એમ નથી પગે લાગતો તને, ઓલું સરપંચ નહીં ઈ પગે લાગતો. હા હવે ખબર છે મને બધી હો. અને હવે હું કહું છું તમે છે ને હવે એક કામ કરો, બેનેવીન પાછો ફોન કરો અને જાવ એની ઘેરે. આ હાહુ હામાં ફોર્મ ભર્યા, તડાકા લેતા હશે અત્યારે ને ધડાકા ચાલુ હશે. ઈ મને ખબર છે, એટલે તો જાઉં છું. હા તો જાઓ પેલા ન્યા અને મને કામ કરવા દ્યો હવે. પણ નથી કરવું કામ, બેહની શાંતિથી ઘરમાં બે. આ જ્યારે હોય તે કામ જ દેખાય તને. આ ઘડીક 2 ઘડીક આરામ કરાય. આ પછી માંદી પડે તો દોડશે કોણ? અડધી રાતે મારે તને દવાખાને લઈ જવી પડે. આ અડધી રાતે તને જ્યારે માંદી પૈસો ને તો અડધી રાતે દોડાવશો. દોડવું જ પડે ને, પવણા છો તો. બહુ ડાય. ડાય જાઉં છો. છું બેનની ઘેર સમજાવવા. હા તો ડાય છો. પછી હા, આમ હોય. ઝાડવા ધોવાય એટલે કેટલા સરસ લાગવા માંડે હો. પણ આ પારી જાત એટલે એ જય શ્રી કૃષ્ણ સરપંચના ઘરવાળાને. જય શ્રી કૃષ્ણ. આવો આવો ભાઈ, બેહો. કેમ છો? બસ આનંદમાં જો. એલા અશોકભાઈ એક વાત કહું, તમને હા. સરપંચના ઘરવાળા કહેવા કે સરપંચના સસરા કહેવાનું કાંઈ હૂતું નથી. હે હા, થઈ છે એવી જ મોકાણ કાંઈક. આ 2 બાયું છે ને રણચંડી બની ગઈ છે અને યુદ્ધના મેદાનમાં ઉતરી છે. હવે ગામ રહ્યું નાનું અને ચકલીનો ફડાકો મોટો, એવું થયું છે. આમાં ત્રીજો કોઈક ફાવી જાય એવું લાગે જ મને તો. એ તો ફાવે કે ન ફાવે બાપુ, પણ તમે નથી ફાવવાના. તમારું કાંઈ હાલતું નથી ઘરમાં.
હે આ બાયુ માળાની આગળ કોનું હાલ્યું જ મને કહો તમે? હે આ વટે ગઈ જ બે હાહુ વહુ. વટે ગઈ તો આપણે વટ કરો એ થાતો હોય ત્યાં થાય ભાઈ. એટલે ઘરમાં ન થાય એમ. એ ગામમાં બધા છે ને મરદ હોય ને એ લીંબુ આમ મૂછ પર લઈને ફરતા હોય એવું ગામને કહેતા હોય. બાકી ઘેર આવે ને તો મૂછ છે ને આમ નમી જ જતી હોય હો. એટલે જો ભાઈ આ તો બધું મારે રોટલા ઉભળાય એમ છે. હું એકાદને કહે ને કે તમે લઈ લ્યો ત્યાં બે પાછું ખેંચી લે ને તો ગામમાં તોય નામોશી થવાની છે. ખેંચશે તો બે પાછું ખેંચશે અને લડશે તો બે લડવાની છે. નામોશી આમાંય થાય છે હો બાપુ. હવે આ મારે તો બે બાજુ એક બાજુ કુંવર એક બાજુ ખાય છે. શું કરું બોલો હવે? તો પણ કાં તો કૂવો બુરાય ખાય તો આપણાથી બુરાય નહીં. બેમાંથી એકાદન સમજાવો એને કહો કે ભાઈ એકાદન બે ભેગા બેહીને સમજાવો. એકાદન પાછું કહેવાય કહો ગામ આખામ કેવી વાતો થાય તમે. ભાઈ આ ઉપાધિમાં છે ને હું તો ઘણા દિવસ વિચારતો રહ્યો. પછી મને થયું કે આ ઉપાધિ કરીને ખોટું મારી શરીર બગાડવું એના કરતાં હરી ઈચ્છા બળવાન જે થાય એ થવા દો. અરે બળવાનની ક્યાં કરો ગામમાં મોઢું બતાવે એવા નહીં રહ્યો. ચૂંટણી પછે ત્યાં સુધીમાં સમજો તમે બાયુને સમજાવો. ભાઈ સમજાવ્યા જ હોય ને અમારી રીતે. પણ હવે અમારા કરતાં તમને વધારે ઉપાધિ એવું લાગે છે અમને તો. પણ ઉપાધિ હોય જ ને ગામમાં તમારી વાતો થાય. અમે તમારા શુભચિંતક છીએ એટલે તમને આવીને કહીએ છીએ. વાત તો તમારી સાચી પણ હવે જોવા તમારું ખોટું થતું હોય ને તો અમને ગમે નહીં એટલે આ તમને આવીને કહીએ છીએ સમજ્યા. હવે જો અમે તો પ્રયત્ન કરી લીધો. મારા દીકરાને કીધું મેં કે બેટા તું હવે છે ને તારી બાઈને સમજાય આ નાનાની સામે મોટા થવું સારું નહીં. અને તારી માનું છે ને વર્ચસ્વ છે ગામમાં. આ તારી બાયડી છે ને જીતવાની નથી અને ખોટું નાક કપાહે. પણ તોય કંઈ સમજતી જ નથી. વટે ચડી છે નહીં. આ વખતે મારી હાહુને બતાવી દેવું છે બસ. હવે જીત પકડીને બે ને તો કોણ બનાવે બોલો? હા હું ને બતાવો મને બતાવો ગામ આખાને બતાવો તમે બધા ઘરના ભેગા થઈને. હા પણ આમાં ઇજ્જત મારા ઘરની જ જાય છે. આ બે બાયું બહાર જઈને મેદાને લડત આપવાની હે તો બધા પાસે વોટ માંગે. ઓલા પાસે જઈને કે મારી હાહુ નહીં દેતા. હવે આવા શબ્દો બોલે ત્યાં જ આપણા ઘરની પોલ ખુલી જ જાય ને. ન ખુલે. આટલું સમજો તોય તમારથી કાંઈ થતું નથી. આવે જો તમને શું કહેવું. હા હવે જોવા ભાઈ તો એવું છે કે મનની વેદના છે ને મનમાં જ જાણવી અમે. હવે ગામને કહેવા જાવી એમ કંઈ છે ને ભૂલી જાય થોડાક ટાઈમમાં માણા. બીજું શું કરવી? પણ હવે આ બે રણે ચડી છે તો લડી લેવા દો. બીજું શું એના અભરખા પૂરા થઈ જાય ને. હે હા કાલ સવારે આપણને એમ કહે કે જો મારી ઘરવાળી કદાચ હારી ગઈ માની લ્યો. ઓલીની ચૂંટણી ફોર્મ ઓલીનું ચૂંટણીનું ફોર્મ પાછું ખેંચાવી લઉં અને આ હારી ગઈ તોય મારે સાંભળવાનું આવ્યું. અને મારી બાયડી કદાચ ફોર્મ ખેંચી લે ને ઓલી હારી ગઈ તોય નામોશી તો છે જ. અને એકાદ જીતી જાય ને તોય માછલા તો મારીમાંથી જ ધોવાના છે. સમજી ગયો? એટલે એ મારે તો છે ને આમ બેઠાવાળા જે પેલો ભગવાન નથી કીધું સાક્ષી ભાવે જોયા કર શું થાય છે જોતો રહે ને હાકલો મારતો રહે. તો મારે તો અટાણે એવું છે ભાઈ તમે બધા આવીને કહો છો તમે મારા શુભચિંતક છો એટલે હું વાત સાંભળું તમારી. પણ થાય અગે એમ કંઈ છે નહીં આ વખત તો મારથી. એ તો થયું અમારે તો જે કહેવાનું હતું એ કીધું. હા બાકી તમારી મનની મરજીની વાત છે. અમારથી બીજું કાંઈ લાંબુ કાંઈ કહેવાય નહીં બાપા. મારા મનની મરજી છે જ નહીં. પરાણનું છે બધું. હાલો તારે નીકળવી. હા ચા બા પીવડાવશો કે જઈ? હવે આ બે બાયું જ નથી ગામમાં પ્રચાર કરવા ઘડીએ ઘડીએ નીકળી જાય છે. ભાઈ તું મને તમારે ક્યાં ચા આવડે છે પાછી? તમારા ઘરે શાય નહીં ભાડવી એમ. હાલો તારે જઈ. એ ચૂંટણા પછી કંઈક થાય કંઈ. ચૂંટણી પછી શું થાય? હાલો લા રામ રામ તો કરો. રામ રામ રામ. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ પાછા આવી આવીને છે ને એ આ પાછા ગામના આવીને છે ને દેખાડે ભલમનસાઈ પણ એ આપણી ખોદણી કરવા જ આવતા હોય ને એ આપણી ટીકા જ કરતા હોય પછી આપણું પાણી માપવા આવતા હોય. હવે તમે તમારું પાણી માપો ને ભાઈ ઘરે બેઠા બેઠા. હા અહીંયા બેઠી ગાડીમાં. જલપા આમ નહીં આવી. લે હા તું કઈ આવ્યો ભાઈ? આ તારી પાસે સ્પેશિયલ તને મળવા આવ્યો છું. મારી પાસે? હા હા તે સારું કર્યું નાટો મારો. હાલ હાલ ઘરે. ઘરે નથી જવું હવે. તું મળી જ ગઈ છો તો ઘરે હું કેમ ધક્કો ખાવાનો? હે ઘર કઈ આમ આઘું નથી. આ રહ્યું હામું. હા મને ખબર છે આ રસ્તામાં જ છે તારું આપણે ઘર. આ ગાડીઓ પાર્કિંગ છે હવે. હા મને ખબર છે. તમારે મોટા માણસો રહ્યા ને એટલે સ્પેશિયલ જો ને પતરા બતરા નાખીને પાર્કિંગ બનાવ્યું. વાહ ત્યાં વરસાદમાં ગાડીઓ ખરાબ ન થઈ જાય. ફોર વ્હીલો ને વાહ ભાઈ વાહ. માભો છે હો તમારો તો. પણ મને લાગે આ તારે માભો ડબલ કરવા હાટું છે ને ફોર્મ ભર્યું લાગે ચૂંટણીનું. તને કોને કીધું? સમાચાર મળે જ ને કારણ કે ચૂંટણી અમારા ગામમાં રહી ને. હા મુખી હોય ને મુખી
એ બધાય સમાચાર આપે કે 5 ગામના સરપંચ કોણ થવાના છે ઈ. એટલે એમાં તારું નામ હતું મેં ભાડ્યું. ઠીક, એટલે તું મને મળવા આવ્યો હોઈશ કા? તે સારું કર્યું ને ભાઈ. ખાલી મળવા જ નથી આવ્યો, કહેવા હોતે ને આવ્યો છું તે હું કેવા આવ્યો? કે થોડુંક ઘરમાં ધ્યાન દેજે, અને બીજું કે આ તો જે ફોર્મ ભર્યું છે ને એ પાછું ખેંચી લે તો વધારે સારું. હા, હવે ખબર પડી. આ સીધી લાઈન ઉપર આવીને તું ગોળ 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 કયુંનો વાતું કરે છે તી. સીધી આ લાઈન ઉપર જ તાર છું. બનાવીએ સડાયું લાગે કા તને? કોઈ બનેવી નથી. હું ક્યાંથી મળવા ગયો છું એને સીધો તારી પાસે આવ્યો છું. આ બહારથી સમાચાર મળ્યા. બહારથી સમાચાર મળ્યા તી, તે ખાલી નામ જ વાંચ્યું હતું ને કે આ જલપાબેન ઊભા રહેવાના છે આ પણ ચૂંટણીમાં. તારી હાહુનું નામ હતું ને અંજુબેન. હતી ભલે નું હોય ને, એમાં શું થઈ ગયું? હાહુ બે ભરીએ ફોર્મ, એમાં શું થઈ ગયું? પણ એક ઘરમાંથી 2 ફોર્મ થોડા હોય? હાહુ વહુ હામ હામે થોડી ચૂંટણી લડાય. એવા કયા ગ્રંથમાં લખ્યું છે કે હાહુ વહુ હાયરે ફોર્મ ભરી ન હગે ચૂંટણીનું? અરે ભરી હકે એવું ક્યાંય લખ્યું નથી. કોઈ કાયદો નથી કે ન ભરી હકે. આ કાયદા તમે ઘડો છો બધાય. અરે પણ હું ક્યાં કહું છું કાયદો છે, પણ સારું ન લાગે એમ કહું છું. તું સમજવાનો પ્રયત્ન કર. હું કામ સારું ન લાગે? હું જો નથી મારી હાહુ હારે બાયથી કે નથી મેં મારા હાહુને ના પાડી, અમે જો બધા હંપીને રહીએ, હંધું ઘરનું કામ કરું છું, અમારે તો કાંઈ ડખા નથી હાહુ હાહુ વસાર. પણ આમાં બીજા છે ને, આ બીજા આવીને ડિસ્કો કરી જાય છે મારા બેટા. હા તો હું એ જ કહું છું. આ છે ને દર વખતે સરપંચની ચૂંટણીમાં તારા હાહુ છે ને એ ચૂંટણી જીતતા આવે છે. હવે તું ફોર્મ ભરાય એટલે આ મત છે ને મત બેને અડધા અડધા થઈ જાય, અને લોકો એ જ વિચાર કરશે કે એક ઘરમાંથી 2 ફોર્મ ભરાણા, આ હાહુ હોય ને બનતું નહીં હોય. હા તો અડધા અડધા થઈ ગયા તો જે વધારે છે એ જીતશે. કાં હું નો જીતી? મળે, નો મળે. આ ત્રીજો બેની વચ્ચે ત્રીજો ફાવી જાય. કોઈ નો જીત્યું હોય ને હરખા ચા હોય ને તો બીજો મુખી હોય ને એના હાથમાં ગામ આવી જાય. એવી કોઈની તાકાત નથી હો કે આમાં અમારા હાહુ વસાર કોઈ ત્રીજો ફાવી જાય. હા હવે તું રહેવા દે, મારી વાત માન. તું છે ને આ નાનપણથી જીદ્દી જો. મગજની સો હાવ. તું મને મનાવા આવ્યો હોય ને તો છે ને, જો રોટલા પાણી બધું થઈ ગયું છે, તું તારે છે ને ખાઈને નિરાયતે નીંદર બિંદર કરીને અને તું છે ને ઘરે જઈ હગે છે. સમજાણું? બાકી છે ને માનવાની આ સલાહ દેવાનું રહેવા દ્યો, સહકાર આપો. સલાહ તો મારી પાસે છે મલકની, તઈએ જ આ ફોર્મ ભર્યું છે. સલાહ ભાઈ તારી સલાહ છે ને મને ખબર જ છે. આ તું નાનપણથી સલાહ જ દેશો બધાયને, એટલે તને છે ને શું કહેવાય થનગનાટ ઉપડ્યો છે સરપંચ બનવાનો. હા બધાને બળતરાયું કેવી થાય છે, મેં ફોર્મ ભર્યું. અરે હું રાજી છું, મારી બેન સરપંચ આ બની જાય. હગો ભાઈ જ દુશ્મન બને તો પછી આ હાહરિયાવાળા તો દુશ્મન જ બનવાના છે ને. અરે પણ હું રાજી જ છું. મારી બેન તું સરપંચ થાને તો મારાથી વધારે ખુશ કોઈ ન થાય. પણ આમ હાવ તું રાજી હોત ને તો આ શબ્દ તે મન નો કીધા હોત. તો કોને કહેવા જાવ? તારે હાહુને કહું? કોઈ ન કહેવાનું હોય, આમાં તારે પડવાનું જ ન હોય. પડાય જ ને. આ ઘરમાં ડખા ઊભા થાય, આમાં છે ને કઈક બીજું થઈને ઊભું રહે. આ હામ હામે ડખા કરો તે ડખા ઊભા થાય ને તો હું મારી રીતે જોઈ લે, તને કેવા નહીં આવું. કેવા આવ્યો જ ને. એ તને લાગે અત્યારે કે કેવા નહીં આવું, પછી ફરી ફરીને વાત છે ને મારી પાસે જ આવે. આ તારો ભાઈ રહ્યો ને, આવી વાત હજી હા આવીશ ને. ભલે ને જો હમણાં તો પેલા મને ના પડતા હતા. કોને કીધું? સાચું બોલો. કોને કોઈ કીધું? નથી કીધું મને. ફરતા ફરતા આવ્યો મારી પાસે વાત. મારે કોઈને નામ બામ નથી દેવાનું, બાધણું નથી કરાવવું તારા ઘરમાં. જો એટલે. તું છે ને અમારું મગજ ખાલી ના કર ખોટે ખોટો. આજે હમણાં હું મીટિંગ માંથી આઈલી હા આવું તો છું. ઈ જ કહું છું. તારામાં જો મગજ હોત ને તો તારી હાહુ અમે ફોર્મ ન ભરત તું. હું એમ કહું છું. હે ભગવાન, હા કયા પ્રકારના ને કઈ માટીના ઘડાના ને કઈ ખબર નથી પડતી. જો હું ફોર્મ ભરવાની છું, હું ચૂંટણીમાં ઊભવાની છું, હું ચૂંટણી લડવાની છું, બરાબર? તારે આમાં વસમાં બોલવાની જરૂર નથી. અને હાલ રોટલા પાણી થઈ ગયા છે, ખાઈને જાજે. હાલ તો તું ફોર્મ હાલ હવે. ભરેલું રાખાય ને તાને મારે કઈક બીજો રસ્તો કાઢવો પડશે. હાલ હવે. આ તાર કરવું ઈ કરી લેજે. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવો બેહો ભાઈ. આય હો. આ જોની બેહવા મેં કીધું આંટો મારતો હોય એમ. આ 2 દી પહેલા આવ્યો તો મારી બેન ને મળવા, તઈ તમે કઈ મળ્યા નહોતા. હા તઈ હું મારા થોડું કામ હતું ને તે બહાર ગઈ હતી. કામ હું પ્રસાર કરવા ગયા હતા એમ કયો ની સોખે સોખું. હા એટલે ઈ પ્રસાર હાલ ને હા ભાઈ. એમ કારણ કે માહોલ ચૂંટણી નો રહ્યો ને હમણાં. એટલે હું નવરી ન હોય ને. હા તે ક્યાંથી નવરા હોય? આ તમે એટલા વર્ષથી સરપંચ બનતા આવો છો તો ગામમાં બધે તમને ઓળખતા હોય ને, એટલે તમારે ઘરે ઘરે જાવું પડે. હા ભાઈ અમારે બધાને કેવા જવું પડે ને કે અમને ભાઈ વોટ આપજો એમ.
સરપંચ બની એટલે આપણે બધી જવાબદારી માથે આવે કે નહીં? આ તમારે છે ને ઘરે ઘરે આંટો મારવા જાવ કે ન જાવ કાંઈ ન ફેર પડે, કારણ કે તમને જ બધા ઓળખે જ છે. હા હો, હું એટલા વર્ષથી સરપંચ છું એટલે મને બધા ઓળખે. આ આંટો મારવા જવાની જરૂર તો છે ને મારી બેનને છે. આ ઈ પ્રચાર કરવા જાય છે ને તો સારું લાગે. તમે સાના મના ઘરે બેહો ને તોય જીતી જ જવાના સૌ. પણ તોય મારે જાવું તો પડે ને, નકર બધા હું વાત કરે કે જો મત જોતો હોય ને તો આવે, નકર કોઈ આવતા નથી. એટલે આ છે ને ચૂંટણી પહેલાં બધાને ઘરે જવું પડે કે ભાઈ તમારે કાંઈ વાંધો નથી ને તમારે કાંઈ કામ નથી ને એમ બધાને પૂછવા જવું પડે ને તો આપણને આ મત આપે. હા, એમને કોઈ મત આપે નહીં. એ વાતે સાચી, કારણ કે અટાણે ચૂંટણીઓ મોટી મોટી થાય ને એમાં ખવડાવે પીવડાવે આવું બધું કરાવે, ભજીયા ને એવા પ્રોગ્રામો કરે, હા, તોય તે લોકો છે ને આ ખાય આનું. અને આ હું શું કહું છું, આ તારી બેનને સમજાઈને આ કઈ હાહુની સામે ફોર્મ ન ભરાય, આ કઈ સારું લાગે? આ તમને શું લાગે? આ તમારે મને કહેવું પડે? આ 2 દી પહેલા હું આવ્યો ને તો સ્પેશિયલ એને કહેવા જ આવ્યો હતો કે એક ઘરમાં 2 જણાને ફોર્મ ન ભરાય. આ છે ને ગામમાં ફજેતો થાય, હા. વાતું થાય. આ મેં એને કીધું અને વાત ન માની મારી કે હું કામ ને ફોર્મ પાછું ખેંચી લઉં. તારી વાત નો તારી બેન માને? અરે ભાઈ, નાનપણથી જીદ્દી છે, નથી માનતી એટલે આ તમારી પાસે આવ્યો. હું શું કહું તમને બા, ઈ નથી સમજતી મારી બેન, તો તમે સમજી જાવ નહીં. એટલે હું એને સામે ઝૂકી જાઉં એમ? ઝૂકવાની વાત નથી. હવે સરપંચ તમે બનો કે ઈ બને, મૂળ તો આ ઘરમાં જ બનવાના છે કે નહીં? તા પણ એને કેમ નથી ખબર પડતી કે મારે હાહુ સરપંચ બને કે હું બનું એમાં હું ફેર પડવાનો છે? એને નથી પાછું ખેંચી લેવાતું ફોર્મ? પણ ઈ નાનું સોકર બુદ્ધિ કહેવાય. હવે હા, સોકર બુદ્ધિ. હવે સોકર બુદ્ધિ કહેવાય? નાની કીકલી છે કે સોકર બુદ્ધિ કહેવાય? મને સમજાવવા આવ્યા બધાય તે. બધા તમને નહીં, તમારી પેલા મેં મારી બેનને સમજાવી છે કે નહીં? ખોટું લાગે તમે તારે પૂછી જોઈજો બસ. મારે કોઈને પૂછવા નથી જાવું, મારો એક જ નિર્ણય છે, હું ફોર્મ આજે નહીં પાછું ખેંચું ને કાલે નહીં ખેંચું. અરે પણ તો કેમનું હાલ છે? આ વોટ તૂટશે તમારા ને તમારા. તો ઈ એને નથી ખબર પડતી કે એક વોટના 2 ભાગ પડે છે એમ? આ લોકો દાંત કાઢે એવું કર્યું છે. પાછી તો મને પૂછતી નથી, પર બારી મને તો ફોર્મ ભરવામાં ભેગી થઈ તી ખબર પડી કે બેને ફોર્મ ભરવા આવ્યા છે. ઘરમાં વાત તો કરાય કે નહીં? એટલે એને ખબર નથી પડતી. અરે બા, ઈ નાનપણથી આવી છે, એને જે કરવું હોય ને એ કરે છે. ઈ સરપંચ બનવા હાટું થઈને હું કરશે નહીં તો હું નથી જાણતો. એટલે આ તમે વડીલ છો ને, તો વડીલ હોવાના નાતે મને એમ કે તમે 2 શબ્દ સમજશો, પણ તમે તો એની માથે રાત રહ્યો એવા હા, છો. તો એમ જ હોય ને. એને નથી ઝૂકવું તો હું શું કામ ઝૂકું? હું એની હાહુ છું, ઈ મારી હાહુ છે. એને એટલી ભાન નથી પડતી કે આપણે ઘરના વડીલ હોય ને એનું મનાય. તમે હાહુ ને વહુ ને ક્યાં આવ્યું? ખબર જ છે કે ઈ તમારી વહુ છે, તમે એને હાહુ છો. આખું ગામ જાણે છે અને આખું ગામમાં વાતું હોતે ને થાય. જો મારા મોઢે વાત આવી. હા, તો આ બે થવાની જ છે ને. હાહુ વહુ ને બનતું નહીં હોય કે એક જ ઘરમાં 2 ફોર્મ ભર્યા એટલે ઈ જ વાત થવાની છે, એને થાય છે, મને ખબર છે. પણ એને નહીં ભાન પડતી હોય કે હું ક્યાં મારી હાહુ ને સામે ફોર્મ ભરું છું, કે લોકો કેવી વાત કરશે. હા, આપણી છે ને વાત બહાર જાય છે, આમાં એને લાંબી એટલી ખબર નથી પડતી. આપણા ઘરમાં શું થાય છે બાજુવાળાને શું ખબર પડવી જોઈએ? આ તો હન ધન ખબર પડી જાય કે હાહુ ને બનતું નથી. હવે મને એટલી ખબર પડે બા કે એક હાથે તાળી વાગતી નથી, 2 હાથ ભેગા કરો ને એને તાળી કહેવાય. બાકી છે ને એ પ્રાણીની તાળી કહેવાય. આ એકબીજા સમજો ને તો જ તે આ વાત આગળ વધશે. બાકી મને એમ લાગે છે કે તમારી લડાઈમાં કંઈક બીજો ફાવશે. એટલે કે જે 2 મીંદડા બાંધે ને રોટલી હાટું, તો તાજવે જોખતો હોય ને વાંદરો, એ બધી રોટલી ખાઈ જાય. એ તો છે જ ને, પણ એને સમજાય ને, એને ખબર પડવી જોઈએ ને કે હું ક્યાં મારા હાહુ સામે પડું છું એમ. આ 2 દિવસમાં ત્રીજો ફાવે. અમારા વોટ વેચાઈ જાય ને, ત્રીજો હોય ને એ જીતી જાય. આ તો હું એમ જ કહું છું, આ 2ની લડાઈ હોય ને તે શું કહેવાય? આ ઉકોડામાં પ્રધાન કોણ? તો કે એવડો. એટલે નકામો માણસ હશે ને એ જીતી જાય. હા, હું એ જ કહું છું, પણ હવે એ સમજતી નથી. શું કરું? હું તો જો એટલા વર્ષથી સરપંચ પણ હું કરું છું ને, એટલે હું હવે નહીં મૂકું. હા, તો તમે ન મૂકો, નો ઈ મૂકે, તો મને એમ લાગે છે કે હવે અમારે બધાય ભેગા થઈને કંઈક રસ્તો કાઢવો જોઈએ. આ તેને સમજાવો ને કે રસ્તો કાઢો. મારો તો જો આજ નહીં પહેલેથી છે અને આજ રહે. હા ભાઈ, આવું શું અહીંયા સમજાવવા આવ્યો છું બેનની ઘરે? આ ન સમજતા 2માંથી એક કેલા ભાઈ તું ઊભો રહે ને, આવું છું. હાલો સીતારામ. હા, સીતારામ. જાઉં આવ્યા સમજાવવા. એ રાજ, આયા આ 2 થોડું કામ છે. બોલો ને, શું કામ છે? કામ મોઢું પડી ગયેલું છે, કાંઈ થયું છે? મજા નથી? તબિયત સારી છે? આ તબિયત છે ને 2 બાયું ભેગી થઈને છે ને બગાડવા પડશે મારી. કા શું થયું છે? એ ગામમાંથી આવીને લોકો ટોણા મારે છે કે હવે
તમારીથી કાંઈ થઈ નથી શકતું. તમે આ તમારી બે બાયું ઘરની છે, બે ફોર્મ ભર્યા તો ગામ આખું વાતું કરે છે, ઇજ્જત જાય એવું કરો તમે તો તમારા ઘરના મોભી તરીકે સમજાવાય નહીં. એને હવે આ તારી માં તો નથી સમજતી, તારી બાયડી કેની ભાઈ ફોર્મ પાછું ખેંચી લે. બાપા આ બધી મને ખબર છે કે આખા ગામમાં વાતું થાય છે, બધા કહે છે કે આ બે હાહુઓને બનતું નહીં હોય એટલે બે ફોર્મ ભર્યા છે આમે આમાં. આ બધી મને ખબર છે. અને તમે શું કહો છો મારી ઘરવાળીને સમજાવો એમ? મેં નહીં પ્રયત્ન કર્યા હોય પણ મારે નથી મારા બા સમજતા કે નથી બહુ સમજતી, બેને મેં સમજાવ્યા પણ કોઈ માનમાં તૈયાર નથી વાતને. કેવું હું કોઈને ખબર નથી પડે. હું તો એવું ઈચ્છું છું કે આ ચૂંટણી છે ને કેન્સલ થાય, કંઈક રેલ આવે, આખા વાવાઝોડું આવે અને બધું કેન્સલ થાય ને તો એ બધાના છે ને મોઢા આવડા થઈ જાય. હા પણ આ મને એ સમજાતું નથી બાપા કે એક જ ઘરમાંથી હાહુઓને બેને ફોર્મ ભરવાની શું જરૂર હતી? આ બેમાંથી ગમે સરપંચ તો એક જ બનશે ને. હે વાત તો ઈ જ છે ને બેટા. એક સરપંચ બને તો ઘરમાં ગમે ઈ કામ તો ઘરમાંથી થવા નતા ને, પણ ન સમજવું જ નથી. અને મારા બાને તો ખબર નહીં હું શોખ જાગ્યો છે ને કે હા વખતે તો પાછી પાણી નથી. મેં તો એટલા વર્ષ સુધી આ સરપંચ પણ કર્યું હવે ન કરો હું ફેર પડી જાય. અને આ બાકી રહી ગયું તો એના વદાડ્યા બહુ શીખી સરપંચ ભાઈ મારી હાહુ સરપંચ હું સરપંચ થઈ જાઉં. કોઈને જાતું જ નથી કરવું. ઓલી પીઢ થઈ ગઈ છે, એને નશો છે. હજી મારે એમ કે 2-3 ટર્મ લડવી છે અને હું તો એને પાવર એટલો છે કે મારી સામે જો કોઈ ન ઊભું હોય ને તો હું તો છે ને વગર ચૂંટણી હોતને ચૂંટાઈ જાઉં છું. પણ આ ઘરના જયારે ડખો કરે ને એટલે બે ભાગ પડે, ન કરે કે કોઈ મારી સામે વિરોધી ઊભો રહે એમ નથી. એવી વાત કરતી તારી મા તો. એટલે જ એને વધારે તકલીફ થઈ કે અટાણ લગી એની સામે કોઈ ફોર્મ ભર્યું નથી, બિનહરીફ છૂટાઈ જતા હતા. અને હવે ફોર્મ ભર્યું પછી શું થાય? બધું બખાડાઈ ગયું. અને આ જો તારી બાને ને શું કહે તારી બહુને બેને સમજાવવા આવ્યો હતો તારો હાવ, પણ તોય સમજ્યા નહીં. હવે આપણે તો સમજાવીએ છીએ પણ હવે એને સમજવું જ નથી. હવે કઈ માટીની આ બે બનેલ છે ને એ કઈ ખબર નથી પડતી. આ વખતે છે ને જીદે ચડી બે રણછોડી. ખબર જ છે મને કે મારો હાળો આવીને બેને સમજાવી ગયો. હે પણ આ કહેવાય ને કે અમુક માણા એવા હોય નઠારા કોઈની વાત કાનહોરો દે જ નહીં. એમાં મારા બાઈ આવી ગયા અને હોવે આવી ગઈ. આ વખતે છે ને એ આપણા ઘરની ઇજ્જત છે ને બે ભેગા મળીને પૂરી કરી દેવાના છે. પૂરી કરી દેવાના છે ને પૂરી કરી જ નાખી છે. કામ હાથે વાતો થવા જ મળી છે. હવે એને કોણ અક્કલ આપશે કે આ છે ને એક વખત ઇજ્જત વહી જાય ને પછી બીજી વખત આવતી નથી. અને ગામમાં તમે છે ને હાહુ કંઈક પ્રસંગમાં જાઓ તો તમે ભેગા જશો ને તો બેયની છે ને ઠેકડી ઉડાડશે બધા કે લ્યો હામે બે બિલાડીઓ બાંધ્યું તે કોઈ ફાવ્યું નહીં અને ગામમાં બીજો સરપંચ બની ગયો. હા એ વાત તમારી હાચી. ઓલા કાળો કાકા મળ્યા હતા, મને કહેતા હતા પેલા તમારા ઘરમાં કાંઈ કે ડખા હાલે? કીધું નહીં. કેમ તમને હું કોણે કીધું? એ કે કીધું નથી પણ એ કે પણ જગ જાહેર છે ને આવું થાય એટલે લોકો તો એવો અંદાજ મૂકે જ ને બેટા. એ વાત તમારી હાચી. આમ કાળુ કાકાને મારે કહેવું પડે. મને કે તારો હાળો આવ્યો તો એને એ વાત ખબર હતી કે તારો હાળો આવ્યો તો શું કે તમારે બે માણસ ડખો થયો છે એ કે હે તારો હાળો આવ્યો એટલે મને એમ થયું કે કા વાત વધી નથી ને તો સમજાવું. મેં તો બાપા કાંઈ એવું ને તમે ઊંધું હું કામ વિચારો છો? મેં કીધું અમારે બે માણસ કાંઈ ડખો નથી થયો. તો ગામને તો છે ને એ કાંઈક મુદ્દો જોઈ વાવલવા હાટું થઈને સમજી ગયો તું. એટલે કોકનું જરાક કંઈક થાય ને ત્યાં તો એને એ મોજ પડી જાય ગામને. તો હું તમને શું કહું બાપા, અમારા બાને શાંતિથી બેને સમજાવો તો સમજે એમ નથી. પણ એને હમ દીધા મારા કે ભાઈ તું માની જા. હવે એવું લાગે તો તે તો આટલું બધું ભોગવી લીધું સરપંચ પણ હવે તારે હું જીત કરવી છે વહુને ભોગવવા દે. કેમ કે નહીં હવે ગવડે ગઢપણે આપણે બેહવાનું હોય, આરામ કરવાનો હોય કે સેવા કરવાની હોય ગામની અને એને ઘરમાં રહીને રોટલા કરવાના હોય. લ્યો આવી વાતો કરે મારી સામે. શું કરવું એનું? એ વાતે હાચી તમારી. હા આમાં ઘણી વાર છે ને એવા ધર્મ સંકટમાં મૂકી દે ને કે ખબર નહીં આપણે કયા રસ્તે જવું. હે બે રસ્તા છે ને એવી રીતે બંધ કરી દે ને એ કાંઈ આરો જ ન આવે. વચમાં છે ને કૂવો હોય તો કૂવામાં પડવું જ પડે એની જેવું થાય બધું. એ આપણા એ છે ને અટને આપણા રોટલા અભડાણા છે. હા વધારે કહેવા જાઉં ને તો રોટલા અભડાઈ જાય. બેમાંથી એકેય રસોઈ નહીં કરે. કાંઈ વાંધો નહીં. તમે ચિંતા કરો માં, કાંઈક પ્રયાસ કરીશું. બીજું હું નકર પછી જે ઘીના ઠામમાં ઘી તો પડશે જે થવાની છે એમાં કંઈ રોકી નહીં કે એ નહીં થવાની છે. હવે સારું હાલો મારે થોડું કામ છે હું બતાવતો હોઉં. જા ભાઈ. કેવો મસ્ત આવી ગેસ કા. હજી આ છે ને થોડુંક નાનકડું થાય ને બીજા કુંડામાં વાવી દેવું. હા શું કરેશ? જય શ્રી કૃષ્ણ બા. હા જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં જા ઓલા નવા લઈ આવી હતી ને કે અસલ જો થઈ ગયા. હા એ તો થઈ જ જાય ને વાવ્યા હોય એટલે.
હું તને શું કહેતી હતી હા બા બોલો ને. આ તું છે ને હવે સમજ ને તો સારું. આ તું ફોર્મ પાછું ખેંચી લે ને. બા એમ કરો ને. હા તમે મને કયો છો એના કરતાં તમે જ ફોર્મ પાછું ખેંચી લ્યો ને બાપા. જો આમાં તું નવી પડ. મારે તો આ કેટલા વર્ષોનો અનુભવ છે એટલે આમાં તને કઈ ખબર ન હોય ને એટલે ખાલી ખોટી તારે એમાં મહેનત કરવી ને એની કરતાં તું આ છે ને ઘરને સંભાળને તો બહુ થઈ ગયું. અરે બા હા તમે કેવી વાત કરી નાખી હે. તમે આ બધું કરતા હતા એ અમે જોતા તો આવ્યા હોય ને તો અમે શીખી ન ગયા હોય તમારી પાસે. તોય હજી મારી જેટલી તને ખબર ન પડે ને આ નવા નિશાળિયા એ નવા નિશાળિયા કહેવાય. હજી તો તમે પાર્ટીમાં ઓલું હું પેન પકડી છે એમ. તે બા કોઈ ઉપરથી શીખી નથી આવતું. કયેક ને કયેક કોઈ પણ કામમાં છે ને શરૂઆત તો કરવી જ પડે તો જ એ માણસ અને આગળ આમાં વધે. ન કરતો હાલે ને આ ઘર સંભાળ ને તો બહુ થઈ ગયું. આપણે આ રોટલા ઘડીને ટાણે બધાને દઈ ને તો બહુ થઈ ગયું. મારા પછી તારે સંભાળવાનું છે ને હું જાઉં પછી હે. એ તો બધું કરીએ જ છે ને ક્યાં કોઈને ભૂખા રાખીએ છે એને હંધુય જો કામ થઈ જાય. અત્યારે જો હજી તો 9:30 વાગ્યા ને હવાના ત્યાં તો બધું કામે થઈ ગયું. પણ અટાણે થઈ જાય પછી તું નવરી નહીં રહે. આ તું મારું જોશો ને હું પછી આ ઘરે હસોડી આવું છું નવરી રહું છું પછી આપણે હા હું બે વહી જાય તો આ ઘરનું શું થાય એટલી ખબર પડે કે નહીં. હવે ના આવે હમણાં 4-5 મીટિંગ કરી તો એ બધું કામ કરીને જાતી બાકી વધ્યું એ આવીને કરું. પણ તને ફોર્મ પાછું ખેંચવામાં શું વાંધો છે એ મને સમજ નથી પડતી. બા ફોર્મ તો છે ને હું નહીં ખેંચું. આ જ વખતે છે ને મારે ચૂંટણી લડવી છે, ચૂંટણીમાં ઊભું છે અને ફોર્મે હું ભરીશ જ. ફોર્મ હું પાછું નહીં ખેંચું. તો હવે મારી સામે પડું તારે એમ. હા તો એમાં શું થઈ ગયું આપણે લોકોને વાતું કરાવી છે હા અને લોકો બધાને છે. ખબર પડે કે આ હા હું બનતું નથી એમ. આ લોકોનું કાંઈ ન જોવા. તમે આ જો રાજકારણમાં હોય ને એને છે ને આજુબાજુવાળા ગામ લોકોથી ને કાંઈ ફરક ન પડતો હોય. કોઈ સારું બોલે ને કોઈ હાતુંય બોલે એ તો તમને તો અનુભવ તો હશે ને એટલો મને તો. અનુભવ હોય ને એટલે જ કહું છું. તો પછી આ તમે લોકો કેમ જો બોલો? સારું બોલે ને તો જ તમને મત આપે એટલી ખબર. તે હું હારી નથી તે મન મત નહીં આપે. હવે એ તો હું પછી થોડી- ખબર પડશે હું કોણ થોડી સારું ને કોણ ખરાબ એમ. હું થોડી કોઈ હારે બાઈથી છું એને આપણે તો હંધા હારે કેવા વ્યવહાર છે એ તો તમને ખબર જ છે ને. આપણે તો વ્યવહાર તો બધા આપણે એક ઘરમાં રહેતા તમને ઈ ખબર તો ન હોય. વાહેથી ભાઈ બધાય વાકું બોલતા હોય મોઢે આપણને કોઈ કહેવા ન આવે તમે કોણ કેવા છો કેવા નહીં. એની કરતા તું વાત મારી માની જા અને ફોર્મ પાછું ખેંચી લે ને તો લોકોને વાતું કરવાનો મોકો ન મળે મને એવું લાગે છે. બા તમે મને એક વાત કહો તો આ મેં ફોર્મ ભર્યું તો તમને ઈર્ષા થઈ છે મારાથી? મને ઈર્ષ્યા નથી થતી. આ લોકો વાતું કરે છે મને મોઢે કહી જાય છે. કેમ આ વખતે તમારું વહુ તમારી હામી પડી ને એવા મેણા બોલે છે. બોલ હવે હું એને શું જવાબ દઉં. તો એમને મને નહીં કહેતા હોય હે પણ- તો હું તો જો એમ કહી દો બા એમાં હું એમ કહી દઉં કે આ તમારે છે ને વિચારવાની જરૂર નથી એ અમારા હાહુઓનો પ્રશ્ન છે. હું તો એમ જ કહી દઉં. આ લોકોને બધાને ખબર હશે કે હું તો વર્ષોથી ઊભી રહું છું ને ઊભી હોય. આ તે શરૂઆત કરીને એટલે લોકો કે હમણાં જો મેં આ પદ મૂકી દીધું હોય ને તું શરૂઆત કરીને તો એમ કે હા ભાઈ હવે એને હા હોય નિવૃત્તિ લઈ લીધી અને હવે એની વહુ શરૂ કરે છે. આ તો મેં ફોર્મ ભર્યું ને તે ફોર્મ ભર્યું એટલે લોકો વાત કરે. આ તું થોડુંક છે ને મગજ હકાય. હમણાં તમે શું બોલ્યા કે પદ મૂકી દીધું હોય તો તું ભરી હે. તો હવે પદ મૂકી દ્યો ને બા. હવે આમ છે તમારી ઉંમર. હજી આ મારા જો પગ હાલે છે. રેવા દ્યો. આ રોજ હાંજે માલિશ કરવું પડે છે પગ દુખે છે ખબર ઈ તો છે ને? એટલું છે ને હવે થાય આખો દી દોડા દોડી કરતા હોય ને એટલે હું જો ઘરમાં બેહીને તો આપણે ગાંડા થઈ જાય ને કરતા મને મારું કામ કરું છું ને ઈ કરવા દે હું બહુ હારી છું. ઘરે રહીને તો ખાટલે પડી તારે સેવા એમ કરવી નહીં. પડશે. તમે આટલા વરહ કર્યું આ તમે ધરાણા નથી હે નહીં. આ તમારે તો અમુકનું ખુશ થવું જોઈએ કે મારી વહુ જો ફોર્મ ભર્યું ને હવે જો મારી વહુ ચૂંટણીમાં ઊભી રહે. અમુકનો હરખ થવો પણ જોઈએ. હું આ પદ મૂકું ને પછી મને હરખ થાય. જ્યાં સુધી આ મને અહીંથી હરખ છે ને મારે સરપંચ બનવું છે ત્યાં સુધી મને ઈ વાતનો થાક નહીં લાગે. ઈ તું ભૂલી જાય. જો ઘરનું કામ કરવાનું કહે ને તો હજી મને થાક લાગશે કંટાળો આવશે પણ આમાં મને નહીં લાગે. જો બા હું છે ને આ ફોર્મ પાછું ખેંચવાની નથી બરાબર છે અને ચૂંટણી હું લડવાની છું ઉપાની છું. આ તો તમારે બીજી વાત કરવી નહીં કરો. આ તો કાંઈ ને હવે લડ હું તારી સામે લડે પછી થાવું છે થાય. આ તારી સામે તો છે ને આ બે આગત ભાગત જેવું છે એવું તું જ કાંઈ છે. માનવાનું નથી. એવું જ છે. ચા સારું. પીવીશ ના રે તો સાહુ બનાવો. પીવે લોહી પીસો તો બહુ થઈ ગયું. તો કાંઈ નહીં ન પીવી હોય તો. કુમાર ક્યાં ગયા? ઓય કુમાર, એલા લે આ વાડીમાં કમળક ખાઈ ખાઈને કલરે કાળો થઈ ગયો. હાલા સાહેબ આવો કેટલો ઓછા ખાવ કાળું કાળું કરતા કાળું ક્યાં દેખાય લીલું લીલું છે બધું. અરે એમની ખાટું ખાવાથી કલર કાળો થાય. વાહ ભાઈ વાહ
જાણે આપણે તો રૂપ રૂપનો અંબાર હોય ને એમ હે અરે, એવું નથી, આ કુદરતી વસ્તુ હોય ને એવી ને એવી જ રે. આ તો એમ તો મારે એ છે કે હું કઈ મશીન એવું માં છે? હું કુદરતી જ છે આ બધું પહેલેથી જ છે. પહેલેથી જ બધું ઠીક, તો મારે ભૂલમાં બોલાઈ ગયું હા છે. એમ તમારે ભૂલમાં બોલાઈ ગયું પણ એ હા. બધી વાત છોડો પણ તમે આ ઓશિંતાના કા ટાઈપ કા એટલે કે આમ આવ્યા હા હાળા થાવ એટલે મજાક કરવો ખોટું હા, લગાડતા કાંઈ નહીં વાંધો નહીં. ઈ ટપક્યો કહેતોય કાંઈ મને ફેર પડે એમ નથી, કારણ કે અહીંયા પાણા માથે પાણી. બરાબર એ હારા મારું આમ તો તમારે બધાને એમ જ છે આ મને ખબર બધાને છે. એમ જ છે, પણ તમે હું કામ બોલો એ મને ખબર છે. આ ગામમાં છે ને વાતું થાય છે ને, ફજે તો થાય જ તમારો, ધારવાર મારો થાય કે ન થાય. થાય જ ને ભાઈ બધાનો થાય તો પણ આ પછી તમારી બેન કોઈ વાતમાં સમજતી નથી મારા બાય નથી સમજતા જો નહોતા તમે ઘરે કે નહોતા તમારા બાપુજી ઘરે, હું મારી બેનને સમજાવવા આવ્યો છો. ઈ તો માયનીની એકની બે ન થઈ, અને આ પછી મેં તમારા બાને સમજાવ્યા. ઈ એકના બેનો છે. સમાચાર મળ્યા મને બધા સમાચાર મળ્યા તમે આવીને સમજાવી જાય ને મને ખબર જ છે આ કેમ આ બેયને ભળતું નથી? એટલે ભાઈ ઓહોનું ભળે છે પણ આ ચૂંટણીમાં ફોર્મ ભર્યું ને ચારતું ભરતું બંધ થઈ ગયું ત્યાં સુધી તો સારું ચાલતું હતું આટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેહાડતા હતા મારા બા નકરું વો કર્યા કરે ને તમારી બેન નકરી હાવો કર્યા કરે હે આ મને તે ટાણે ખાવાનું આપે ને પેલા મારા બાને આપે એવું ભરતું હતું પણ જેવું આ ફોર્મ ભરાણું છે ને પછી ના કુંતરા ને મીંદડાને ભળે એવું ભળે આ હું શું કહું, આ તમારા ગામમાં ને ગામમાં છે ને બહુ વાતો થાય છે. ફરતા ગામમાં તો થાય જ છે, પણ તમારા ગામમાં ખાસ કરીને એક માણસ છે ને બહુ વાતો કરે છે, અને એને તમારા ઘરમાં બાંધણ થાય છે ને બહુ મજા આવે, બહુ રહ લે. ઓલો વિપુલ, ઈ કોણ આ વિપુલ ભાઈ, હવે તમારા ગામમાં ઓલો ભણેલ ગણેલ છોકરો નથી વિપુલ? ના એવો માણસ નથી અરે લાગતો ઈ ભાઈ આખા ગામમાં વાતું કરે છે, એને કેટલી મજા આવે છે, આખા ઘરને આખા ગામમાં ઉડાડે છે. ફજિયાતો કર્યો છે તમારા નામનો. હું વાત કરે છો તો હા બેટા આ ભાઈબંધો જ પીઠમાં ખંદર ભોજ કે એની જેવું થયું કે ને ખંજર તો નથી મારતો, પણ આમાં શું છે ખબર, આ ગંગા વહેતી હોય ને તો બધાય ડૂબકી મારે. હા આ એવું છે. પણ એમાં ભાઈ એને હું દોષ દેવો ભાઈ હે આ જ્યારે અમારો સિક્કો ખોટો છે અમારે હું એને દોષ દેવો હે ઈ તો ગામનો છે વાતો તો કરે પણ આ મારા બા અને તારી બેન એમાંથી એકેય નથી સમજતા આ શું કહું હું તો કંટાળી ગયો છું મને તો આમાં કાંઈ રસ્તો હુસતો નથી તો તારે મગજ હોય ને તારી બુદ્ધિ હાલતી હોય ને તો તારી પાસે રસ્તો હોય ને તો મને રસ્તો દે બાકી તમને શું લાગે હું એમનેમ આવ્યો, આ રસ્તો નથી મારી પાસે તોય? હે મારી પાસે બહુ મોટો રસ્તો છે. પેલા ભાઈ તો મોઢામાંથી ફાઇટ ને બાપા એટલે શું છે કે હાપે મરી જાય ને લાઠી ન તૂટે, એટલે આ ઘરની વાત છે એટલે આવું તો ન બોલાય, પણ આ એક કહેવત છે કે માળની ગુંદી ખાવી એને કરતાં પાધરની કળથી ખાઈને દિવસ કાઢવા હારા. હા બરાબર સમજ પડે છે ને હું કહું છું ઈ? સમજ કાંઈ નથી પડતી ખાલી રસ્તો બતાવી તો જે તું બોલ્યો નહીં મને કાંઈ સમજાણું નહીં મને રસ્તો બતાય ખાલી તો રસ્તો ઈ છે કે આ બેને ખબર વગર, એટલે કે જલપાને અને તમારા બાને ખબર વગર ચૂંટણીમાં પંચાયતમાં જઈને તમે ફોર્મ ભરી આવો. હજી 1 મહિનાની વાર છે, તમારું ફોર્મ એક્સેપ્ટ થઈ જાય. એટલે તું કહેવા શું માગે હું જ? એટલે એક ઘરમાં 3 જણા. એટલે આપણે હા, બોલો. મારી વાત તું સાંભળતો પેલા આ તારે મગજ નથી તો મને ખબર જ હતી પણ તું એટલો બધો ગાંડા કાઢી મને નહોતી ખબર આ તને બુદ્ધિ છે આ 2 ઘરમાં ફોર્મ ભરીને આગ લાગી છે આવડી બધી હવે ત્રીજું ફોર્મ ભરાય તો શું થાય ખબર છે આમ ભડાકો થાય હો સાંભળે મારી વાત સાંભળો પહેલા હું કહેવા માંગુ છું એનો મતલબ સમજવાનો પ્રયત્ન કરો. આ તમે ફોર્મ ભરશો ને એટલે એક ઘરમાં કેટલા ફોર્મ થાય? 3. નો છૂટકે તમારા બાને કાં જલપાને બેમાંથી એકને ફોર્મ પાછું ખેંચવું જ પડશે. એમાં નહીં હાલે, એની સિવાય કોઈ રસ્તો જ નથી. અને તમે ફોર્મ ભરશો, તમારા બાને કહેવો કે હું ફોર્મ ભરું છું, મારે સરપંચની ચૂંટણી લડવી છે, એટલે તમારી સામે ચૂંટણી નહીં લડે કે નહીં જલપા લડે. આ રસ્તો છે, મને આ દેખાય છે. પછી તમને યોગ્ય લાગે તો કરો, બાકી તમારી મરજી. વાહ ભાઈ વાહ મને એમ હતું કે મારો હાળો છે ને મગજ વગીરનો છે પણ તારે મગજ બહુ હાલે હોયલા આ રસ્તો તે હારા મારો કાઢ્યો આ કારણ કે જલપા મારી સામે નહીં પડે અને માં દીકરા સામે નહીં પડે 2 વાત થઈ ગઈ આપણે ફોર્મ ભરવાનું થાય છે અને હજી મહિનાની વાર છે, ફોર્મ તમારું છે ને સ્વીકારાઈ જાય. હા તો કાંઈ વાંધો નહીં અને પ્રસારમાં જરૂર પડે ને તો તમ તારે હું બેઠો પંચાયત કચેરીએ, હું હારે આવે, હારા મારા લઈ લ્યો આ ફોર્મ. આ છે ને ગોઠવી જ નાખું અરે ઘરે હું આવ્યો છું ઘર ધ્યાન આવું જ જો હે ને, આમ જો ઓલા 2 પ્રસારમાં જ ગયા છે, આપણે 2 હાથે સા કરવી પડશે. હાલ હાલ હાલ. કમલા ખાવું છે હા. હવે આ કાસા છે આયલામ કાસા છે હાલ મને ખબર હતી તો હાથ પાડવાનો છે આ તમે 2 બાઈઓએ નક્કી કરી લીધું છે એનો મતલબ એમ થયો ને કે હવે છે ને આપણી ઇજ્જતની કે આમ નામની નૈયા ડૂબાડવાની
ગામમાં. હા તો પણ એને વહુને ન ખબર પડે કે હા હું સામે ન ઊભું રહેવાય એમ. પણ તને ક્યાં ખબર પડે છે? એને જ ખબર પડતી તો. તમે વડીલનું માનવાનું હોય કે નહીં, એને એટલી ખબર ન પડે કે આપણા ઘરના વડીલ કહેવાય તો એનું આપણે માન રાખવું પડે. પણ તું સરપંચ કેટલી વખત બની લી? હે, એક વખત થોડી બની છો? તમારું કામ છે. બોલ ને બેટા. જલપા હા અહીં આવી તો એ આવું લ્યો ત્યાં હા, પાછું વળી શું કરવાનું? કોણ ફોર્મ રદ ફોર્મમાં કરે? સહી કરી દો જરા. કોઈ રદ કર્યું ફોર્મ? રદ નથી કર્યું, ફોર્મમાં સહી કરો ને. પણ પછી છે આ હેનું જલપાને સહી કરાવે. તમે કરી જો ને ભાઈ, તમારે ક્યાં વાંચીને શું કામ છે? બસ હા, લ્યો. ભલે આમાં તું સહી કરી દે. જોશોમાં સહી કરીને એ તો જોયેલું જ ફોર્મ છે, તમે સહી કરી દે. હા, એ જોવાની જરૂર નથી, સરપંચનું જ ફોર્મ છે. સહી કરી દે. સરપંચનું ફોર્મ? એટલે આ પાછું ખેવું એનું છે કે? પાછું ખેવું એનું નથી. તો આ જલપાઈ તમાર- ખેશું કે નહીં? જલપાઈ નથી ખેંચ્યું, પેલા વાત સાંભળો. કારણ કે આ ફોર્મ પાછું ખેંચવાની નથી કે નથી તમે ખેંચવાના. હા એટલે મેં નક્કી કર્યું છે બાપા કે સરપંચનું ફોર્મ મારે ભરવાનું છે. એટલે આ બેમાંથી એક ચૂંટણી લડે જ નહીં, મારે જ ભરી આ દેવાનું. હું આદરી છે. ઓય, સહી કરી પેલા એમાં. કામ પણ આ શું કરવા તો એક કામ કરો, તાર બાપાને કઈ ભરી દે, બધાય ફોર્મ ભરી દઈ. હા, બાપા એક કામ કરો, તમે જ ભરી ગયો. અમને છે ને જોવો, હવે તમારે તમારા દીકરા સામે લડવાનું છે. તો હું એમ જ કહું છું, તને ખબર નથી પડતી? આ મારી માએ એને ફોર્મ ભર્યું છે, તો હવે હું સામે નો ફોર્મ ભરું એમ. એ બધાને તું ફોર્મ ભરવાનું ક્યાં છો? તો હું નાટક મંડળી ઊભી કરવી છે આપણે મને ગામમાં? એવું જ લાગે છે આ કોક દાંત કાઢશે. એક મિનિટ એમ કરો ને હા બા આલીએ તો તમે સાઈન કરી દો એમાં જો મારી સહી થોડી હાલે આમાં. એકમાં છે ને બાપાની સહી જોઈ અને એકમાં ઘરવાળીની સહી જોઈ. વારસાગતમાં હોય ને એટલે લખવું પડે. હા, એ નોમિનીમાં જોઈ જ ને. જોઈ એટલે તારી સહી જોતી, બાની સહી જરૂર નથી. હે, એટલે તું સહી કરી દે એટલે હું સરપંચનું ફોર્મ બધા હાલે. મારે બીજી લપ ઢાંકણું લાવો. લ્યો. હા, હજી સરપંચ બન્યો નથી, બન્યા પછી મારી પાસે લાડ બધી પેનું આવશે. હા, એ હાલે. વાત સાચી. આ મને છે ને સહી કરીને આપજે પાછું. હું સહી નહીં કરું મારે ફોર્મ ભરી કેમ કેમ નહીં કે મારે જ ચૂંટણીમાં ઊભું છે તારે નથી ઉભાનું, હવે મારે ઉભાનું છે. એટલે તું તારા ધણી સામે લડી હવે એમ? હે, તારા ધણી સામે ચૂંટણી લડી તું? બધા મહાન થઈ ગયા છે ભાઈ, આ બધા માણસ આ બધા. આ તું બન કે હું બન, આપણે બે તો અલગ નથી ને. તમે હાહુ કદાચ અલગ હશો, આપણે બે તો અલગ નથી ને. હે, પણ હવે તમારે શું કામ ફોર્મ ભરવું જોઈએ અમે હાહુ બે તો ભર્યા છે તો તમારા ડોહા સરપંચ થોડા તમે બે બનવાનો છો? બનવાનો તો એક જ છે ને સરપંચ ગમે. તો અમને ખબર છે ભલે ને એક બનશું હા, તો એક કામ કે તું ફોર્મ પાછું ખેંચી લે. ખેંચી લે તું પાછું. નહીં. તમારે ખેંચવાનું છે? હું તો નથી ખેંચતી. બસ તો રહેવા દો, મારે કાંઈ કરવાનું તમને તું સહી કરી દે ને ભાઈ, લપકેટમાં પડે હાલે. તમારે કોઈ માનવાનું તો સોવો નહીં, તમે કોઈના આજે ઘરની દ્વારા જ હાલે સહી કર. એ આ બાયું બનાવે છે ને, ઘર સાચવવાના હોય અને છોકરા છે એને મોટા કરવાના હોય. એ ગામની સેવા કરવા હાટુ બધા જુવાનિયા બેઠા છે ને બધા. તમે મારી સામે ફોર્મ ભરશો તમે મારી સામે ઉભા રહો લે કાં તારી સામે ન ઉભો રહેવાય? તું મારી માં સામે ઊભી રહી શકતી હોય તો હું તારી સામે ન ઉભો રહી શકું? નહીં હા, ઈ મારી સામે ઊભો છે ને, જો એને એટલી ખબર નથી પડતી કે માએ ફોર્મ ભર્યું છે તો હું સામે ફોર્મ ન ભરું એમ. એમને મને એ વાત કહેતો તમને આમાં તો કાંઈ રહ નહોતો તો હું કામ આ તમે ફોર્મ ભરવાની વાત કરો છો? તો હું એ જ કહું છું, આ અટા લગી તને આમાં રહ નહોતો તો તને ક્યાંથી રહ આવી ગયો? એ તો હવે બાને હરખ છે તો એમાંથી હું શીખી ગઈ મને હરખ થયો તો મને હરખ નહીં હોય હે કે હું આમ સરપંચ થઈને ફરું, ગામમાં મારો વટ પડે? જો મેં તમારે બહારના કામકાજ હોય કેટલું કામ હોય અમારે તો ખાલી ઘરનું કામ હોય એટલે અમે આમાં છે ને ટાઈમ આપી શકીએ હા, એ હું બધો સમય કાઢી લેવો મારી રીતે. એટલે તમારી મને સલાહ દેવાની જરૂર નથી. આ ઓલું- સહકાર આપો મને, કારણ કે હું સરપંચ થવાનો છું ને મારે બધાનો સહકાર જ જોઈએ છે. આ ઓલી કહેવત નથી, ડાય હાહરે જઈને ગાંડી શિખામણ દે એને જેવું કરે છે. હા, પોતે ભૂલ કરી છે એ નથી સમજતી કે અમારે હા હું નામે મેં ફોર્મ ભર્યું છે તો હું મારી સામે આ ભરે છે. ભૂલ તો તમે કરી લાગુ રહ્યા છો પડે તોય પાછું. મેં હું ફોર્મ કરી ભર્યું રહી? તો તમારે ફોર્મ ન ભરાય ને તમારે ખેઈ લેવાય ને હું કામ કેવું આ વરસથી ભરતી આવી છું ને ભરું છું, તે શરૂઆત કરી છે. તારે મને પૂછવું પડે કે બા આ વર્ષે હું ફોર્મ ભરું છું, તે મને પહેલા કીધું હોત ને તો કદાચ હું ન ભરત. તું મારી હામી પડી ને એટલે મારે હવે નથી તો હવે ખેંચવું. ખેહી લ્યો હું કામ એ ખેંચું? ભાઈ હવે તમારે બે ને પાછો ખેવું ખેહો ન ખેહો કાંઈ નહીં. હું ફોર્મ ભરવાનો છું ને ભરવાનું છું. તો એમ બેટા- તમે ભરી દ્યો અને એક કામ કરો, હું કામ એને પણ એક કામ કરો ભાઈ છે ને, આ તારી માં ફોર્મ નો ભર એક કામ કરો ને આપણે, આ તારી માં છે ને
આ ફોર્મ નો પાછું ખેંચે ને તો હું ભરી દઉં. હા, બસ બધાય ભરી. એટલે જ કહું છું બધાય ભરી ગયો તમે એક બાકી રહેતા હતા એટલે આ લોકો વાતું કરે કે શાર છે ને શારે ફોર્મ ભર્યા. આમે વાતું થાય છે ગામમાં તો અધૂરામાં પૂરું 100% વાત ભલે ને અરે કરતા. તમને લોકોને કઈ સમજાય છે કે નહીં? હે, તમારા મગજમાં કોઈ વાત ઉતરતી નથી? એકની એક વાત પકડીને બેઠા છો, સરપંચ થવું, સરપંચ થવું, સરપંચ થઈને તમારે ક્યાં ખીલા ધરબી દેવા છે બધાને? સમજ નથી પડતી એક વાતમાં કે તમારો દીકરો તમારી સામે ફોર્મ ભરવા તૈયાર છે, ક્યારે થયો છે અને તને તારા ધણીની જરા વેલ્યુ જ નથી. હે, એ ઘર હાચવો ને તો બહુ થઈ ગયું ભાઈ હમણાં તો બધા. પાછું વળવાની ખબર પડતી નથી. પણ હું તો એટલા વર્ષથી કરું છું હવે હું તમને વાંધો હવે એટલા આવ્યો. વર્ષ સેવા કરી તો ભાઈ યુવા પેઢીને લડવા દ્યો ને, પણ હવે તમારે શું છે સરપંચ થઈને જવું છે? એ હવે તું ખમૈયા કર ને તો બહુ થયું. તને તો ભડભડિયો જ કેટલો છે આ ચૂંટણી લડવાનો ને સરપંચ બનવાનો. હા, એટલા વર્ષ સેવા કરી છે બા, બહુ સેવા કરી. હવે કોઈ યુવા ધનને આવવા દે ભાઈ. હું એ જ કહું છું કે હવે બાની ઉંમર થઈ ગઈ તું છે. મૂંગી રે, તું મૂંગી રે. તું કાલ સવારે તું આજ કરીને ઊભી રહે, અત્યારની ફોર્મ ભરી પછી ગઢી થાય ત્યારે છોકરાની વહુ આજ લમણા જે કરે. એ હારું હવે છે ને બધા સુખ થાવ તમે કયો છો ને તો હું પાછું ખેહી લે. એ આ રાજકારણનો નશો જેવો છે બેટા. એક વખત ખુરશી પર બેઠા ને પછી ખુરશી પરથી હેઠા ઉતરવાની કોઈને આમ ઈચ્છા જ ન થાય. સાચી વાત છે બાપા. અને તું તારું ફોર્મ પાછું ક્યાંય લઈ જાય. તમારે બેમાં ને એકેને ચૂંટણી લડવા નથી થતી. એ હારું હવે તું ભર દેજે બસ. સરપંચ ખાવું નકરું બધા જેમ કયો એમ તમે. કર સયામાં. આ જો તારી લીધે મારી બંધરું ને. તમારી હિસાબે મારે બંધ રહ્યું. હા લાવો. એ આમાં ગામમાં બીજો કોઈક ફાવે એમ હતો એટલે આ છે ને તમારો કે તમને ખબર છે ઓલા વિપુલને ઓળખો ને? હમ. તમને દીદી સલાહ દેવા આવ્યો હતો. હા હા, એને ફોર્મ ભર્યું બોલો. એટલે એની સામે મેં ફોર્મ ભર્યું. તમે બાપાએ તો સાઈન ન કરાવી. આ મારી નો એની જોઈ જરૂર ન એમાં પડે આવે. તારી હગી. બાપાએ કરી દીધી ને એટલે હાલે. એટલે એને તમારે ફોર્મ કરી દેવાય ને હું કમાર પાસે કરાવડાવી. ઈ ભાઈ નહીં સમજે, આ ભાઈની જાત સમજે જ નહીં. હા, એને છે ને ફોર્મ ભર્યું આપણી સામે, આખા ગામમાં વાતો એને જ ફેલાવી આપણી બધી. આ તે પણ કરે જ ને. હવે તમે એવું કર્યું પાછા કે કરે જ ને, સમજાતા નથી. પણ મેં શું કર્યું આને કર્યું. હવે કોઈ છે ને ચૂંટણીનું નામ લેતા નહીં બેમાંથી કેવો. મારા અરમાન તોડી નાખ્યા. આ તારા અરમાન ગયા તેલ લેવા. બાપા હું આ ફોર્મ જમા કરાવું છું. ફરી એ આવ્યો. હારું જા. હજુ ટાણું છે ત્યાં વેલો ભરી દે અને પાછો છે ને અને તમે બે જાઓ નહીં ભેગા તમારા ફોર્મ પાછા ખેંચી લ્યો ને. ઈ પછી થાહે બધું ભાઈ.